કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। આ તારીખથી તૂટી પડશે વરસાદ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહી મુજબ 23 ઓગસ્ટથી 30 ઓગસ્ટના સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રના પંથકોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે ગીર સોમનાથ અને આસપાસના જંગલ વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે। જો કે પશ્ચિમ સૌરાષ્ટ્ર, રાજકોટ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હાલ થોડી રાહ જોવી પડશે। નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં। રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને મોટો નિર્ણય લીધો છે। રાજકોટમાં હવે નંબર પ્લેટ વગર ઈંધણ નહીં મળે। જી હા, જાહેરનામા અનુસાર હવે ઈંધણ માટે નંબર પ્લેટ ફરજિયાત કરી દેવામાં આવી છે। આ ઉપરાંત નંબર પ્લેટ સાથે ચેડા કર્યા હશે તેને પણ ઈંધણ નહીં મળે। કોઈ માથાકૂટ કરે તો પોલીસને જાણ કરવા કહેવામાં આવ્યું છે। આ જાહેરનામું 17 ઓગસ્ટથી 16 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે। ગુજરાત ભાજપને મળ્યા નવા પ્રભારી। ગુજરાત ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ અને પંજાબ માટે નવા પ્રભારીઓની જાહેરાત કરી છે। ગુજરાતની જવાબદારી હવે તરુણ ચુગને સોંપવામાં આવી છે। આ સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સહપ્રભારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે। ગુજરાતમાં હજુ એક સપ્તાહ વરસાદ। ગુજરાતમાં આગામી એક સપ્તાહ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્ય પર 4 સક્રિય હવામાન પ્રણાલીઓની અસર જોવા મળી રહી છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ સાથે ગાજવીજ અને પવનની શક્યતા છે। લોકોને ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। અમદાવાદ મેટ્રોના ત્રીજા તબક્કાની તૈયારી શરૂ। અમદાવાદ મેટ્રોના ત્રીજા તબક્કા માટે બાંધકામ પૂર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે। પ્રસ્તાવિત માર્ગો પર વિવિધ ઉપયોગિતાઓ જેમ કે પાણી, ગેસ અને અન્ય સેવાઓને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે। આ કામગીરી પૂર્ણ થયા બાદ નવા મેટ્રો માર્ગોના બાંધકામને ઝડપ મળશે। ત્રીજા તબક્કાથી અમદાવાદની જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂતી મળવાની આશા છે। ગુજરાતની 10 લાખ દીકરીઓને મફત સેનેટરી નેપકિન। ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળામાં ધોરણ 6 થી 12 સુધી અભ્યાસ કરતી 10 લાખથી વધુ દીકરીઓ માટે મફત સેનેટરી નેપકિન આપવાની યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના માટે 47 કરોડનું બજેટ મંજૂર કરાયું છે। માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવા સાથે દીકરીઓની શાળામાં હાજરી વધારવાનો પણ આ યોજનાનો મુખ્ય હેતુ છે। ભારતમાં ખાંડના ભાવ ઘટાડવા સરકારનો વિચાર। દેશમાં ખાંડના ઊંચા ભાવને નિયંત્રિત કરવા કેન્દ્ર સરકાર મર્યાદિત પ્રમાણમાં ડ્યુટી વગર ખાંડની આયાત કરવાની શક્યતા પર વિચાર કરી રહી છે। સરકારનો હેતુ સ્થાનિક બજારમાં ખાંડનો પુરવઠો વધારવાનો અને વધતા ભાવને નિયંત્રણમાં રાખવાનો છે। આ નિર્ણય અંગે અંતિમ પગલાં લેવામાં આવે તે પહેલા સરકાર દ્વારા બજારની સ્થિતિ અને ઉપલબ્ધ પુરવઠાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે। PMAJYના અસરકારક અમલ માટે ગુજરાત સરકારનું મોટું પગલું। કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PMAJYના અસરકારક અમલ માટે રાજ્ય કક્ષાના પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે। PMU દ્વારા યોજનાનું વધુ સુચારુ અમલીકરણ, નિયમિત મોનિટરિંગ અને અસરકારક મૂલ્યાંકન કરવામાં આવશે। આ માટે સચિવ સહિત ઉચ્ચ અધિકારીઓની સમિતિ રચવામાં આવી છે। ઝારખંડમાં વિદ્યાર્થી શક્તિની મોટી જીત। ઝારખંડમાં છેલ્લા કેટલાક સમયથી પરીક્ષાઓમાં ગેરરીતિને લઈને પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની મોટી જીત થઈ છે। વિદ્યાર્થી આંદોલનની વચ્ચે પત્રકાર પરિષદ દરમિયાન મુખ્યપ્રધાન હેમંત સોરેને મોટી જાહેરાત કરતા TDPL દ્વારા લેવામાં આવેલી તમામ પરીક્ષાઓને રદ જાહેર કરી છે। સાથે જ 2014ની તમામ પરીક્ષાઓની CID તપાસ કરશે। ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા દોષિતોને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી છે। CNGના ભાવમાં વધારો। સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે। ગુજરાત ગેસ કંપની લિમિટેડે CNGના ભાવમાં પ્રતિ કિલો 3.75નો તોતિંગ વધારો ઝીંક્યો છે। આ વધારા બાદ ભાવ સીધો 85 થી વધીને 88 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે। CNGના નવા ભાવ સોમવાર રાત્રે 12 વાગ્યા બાદ અમલમાં આવી ગયા છે। ભાવ વધતા લાખો ઓટો રિક્ષા ચાલકો અને વાહન માલિકોના માસિક બજેટ પર સીધો બોજ પડ્યો છે। આગામી 24 કલાક ખાસ સાચવજો। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહી મુજબ આગામી 24 કલાક પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ,
છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા સહિત 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગાહી દરમિયાન લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. રામ મંદિર દાન ચોરી કેસમાં મોટા સમાચાર. રામ મંદિર પ્રસાદ ચોરી કેસની તપાસ કરી રહેલી એસઆઈટીએ પૂર્વ મહામંત્રી ચંપત રાય અને ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાને આરોપી બનાવ્યા નથી. ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગના નિર્દેશ બાદ થયેલી તપાસમાં કુલ 8 વ્યક્તિઓને આરોપી ગણાવવામાં આવ્યા છે. તપાસ દરમિયાન ચંપત રાય અને અનિલ મિશ્રાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સીઈઓ પદ માટેની પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. બીજેપી અમને દેશભક્તિ ન શીખવાડો. વંદે માતરમ ગીતને લઈને કોંગ્રેસ અને બીજેપી વચ્ચે રાજકીય લડાઈ તેજ થઈ છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહના કોંગ્રેસને દેશથી માફી માંગવાના નિવેદન પર મલ્લિકાર્જુન ખડગે પલટવાર કર્યો છે. બીજેપી પર પ્રહાર કરતા મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે જ્યારે તેઓ પ્રથમ ધારાસભ્ય બન્યા હતા ત્યારે અમિત શાહ બાળક હતા. વધુમાં તેમણે કહ્યું કે બીજેપીના પૂર્વજોએ આઝાદીની જંગ લડી નથી, એટલા માટે કોંગ્રેસને દેશભક્તિનો પાઠ ન ભણાવવો જોઈએ. ભારતની ચૂંટણીને લઈને ટ્રમ્પનું નિવેદન. ટ્રમ્પે ભારતની ચૂંટણી વ્યવસ્થાનું ઉદાહરણ આપતા યુએસમાં દરેક મતદાતા માટે ફોટો ઓળખ કાર્ડ અનિવાર્ય કરવાની માંગનું પુનરાવર્તન કર્યું છે. ટ્રમ્પે દાવો કર્યો કે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરે તેમના વહીવટીતંત્ર પર પ્રશ્ન કર્યો હતો કે અમેરિકામાં માન્ય ફોટો ઓળખ કાર્ડ વગર ચૂંટણી કેવી રીતે કરાવતા હશે. ટ્રમ્પે ભારતની વ્યવસ્થાનો ઉલ્લેખ કરતા કહ્યું કે યુએસને પણ ચૂંટણીમાં ઓળખ નાગરિકતા સાથે સંબંધિત નિયમ કડક કરવા જોઈએ. રાજ્ય પર 5 વરસાદી સિસ્ટમ સક્રિય. હાલમાં રાજ્યમાં મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશન સહિત કુલ 5 હવામાન સિસ્ટમ સક્રિય છે. હવામાન વિભાગે આજથી 23 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ, નર્મદા અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. 23 ઓગસ્ટ સુધી આ કામ કરી લેજો. એલપીજી સિલિન્ડર ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. કેવાયસી પૂર્ણ કરવાની અંતિમ તારીખ 16 ઓગસ્ટથી વધારીને 23 ઓગસ્ટ 2026 કરવામાં આવી છે. એપ્લિકેશનમાં ટેકનિકલ સમસ્યાઓ, ધીમા સર્વર અને ગેસ એજન્સીઓ પર વધતી ભીડને કારણે સમયમર્યાદા લંબાવવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. કેવાયસીનો હેતુ એલપીજી ગ્રાહકોની વિગતો અપડેટ કરી કાળાબજારી અટકાવવાનો છે. ખેતી લાયક વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંતે અંબાલાલ પટેલે ચેતવણી સાથે વરસાદની આગાહી કરી છે. સૂર્યના મઘા નક્ષત્રમાં પ્રવેશ સાથે જ રાજ્યમાં મહિનાના અંત સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. વધુમાં તેમણે મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે ખૂબ જ ગુણકારી અને સારું હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેમણે મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 23 થી 31 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ ખાબકવાની શક્યતા વ્યક્ત કરી છે. ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર. ભાજપ અધ્યક્ષ નીતિન નબીને સોમવારે નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે. વસુંધરા રાજેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યારે સ્મૃતિ ઈરાની અને સતીશ પુનિયાને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે. નવી ટીમમાં કુલ 23 ઉપાધ્યક્ષ અને 8 મહાસચિવ સામેલ છે. BL સંતોષને સંગઠન મહામંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. નીતિન નબીનના અધ્યક્ષ બન્યાના 7 મહિના બાદ નવી ટીમની જાહેરાત થઈ છે. ગાભા કાઢી નાખે તેવા વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ પ્રમાણમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ દરમિયાન 5 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે 23 થી 28 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધવાની શક્યતા છે. હાલ મઘા નક્ષત્ર દરમિયાન પડતો વરસાદ કૃષિ માટે સારો ગણાશે. સરદાર સરોવર ડેમ 90% ભરાયો. ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમમાં 16,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. હાલમાં ડેમ 135 મીટરની સપાટી પર છે. પાણીની સતત આવકના લીધે હાલમાં ડેમ 90% ભરાયો છે. ડેમ મહત્તમ સપાટી 138 મીટર છે. ડેમ ભરાતા ખેડૂતોની પાણીની આશાઓ જીવંત થઈ છે.
કોંગ્રેસે ક્યારેય પણ દેશનું સન્માન નથી કર્યું. મંત્રી કૈલાશ વિજયવર્ગીયે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે કોંગ્રેસે ક્યારેય પણ દેશનું અને વંદે માતરમનું સન્માન કર્યું નથી. વધુમાં તેમણે કહ્યું કે જ્યારે ફિરંગીઓથી આપણા જવાનોને દેશને સ્વતંત્રતા અપાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે વંદે માતરમ બોલવાથી તેમનું લોહી ઉકળતું હતું. વધુમાં તેમણે કહ્યું કે આ કોઈ ગીત નથી પણ રાષ્ટ્ર મંત્ર છે અને કોંગ્રેસ ક્યારેય પણ આ મંત્રને સમજી શકશે નહીં.